ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ ભાઈ બધાને. કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે આપણી ચેનલ પર. તો ફાઇનલી 20 થી 25 દિવસ લઈ ગયા આપણો ટાંકો બનતા. કમ્પ્લેટ ફરમાં ભરાઈ ગયા છે. હવે ખાલી નાનું મોટું કામ રહ્યું છે, એટલે કે પ્લાસ્ટરનું કામ. એટલે પ્લાસ્ટરનું કામ 3 જ દિવસમાં પતી જશે. બાકી તો જોઈ શકો છો ટાંકો થઈ ગયો એકદમ મજબૂત, કહી શકાય ને આના ઉપર રનિંગ કરે એવો મજબૂત થઈ ગયો. જો પહેલાં આટલી જ હતી, ના એનો ડબલ થઈ ગયો. અને આ આપણે કોઠા થોડીક ધોળાવી. કાલ હકાભાઈ પાસે સ્પેશિયલ આવા 2 સળિયા વરાવરાયા મેં. એટલે હું પાઇપ ઉપર લાગી ગયા. આપણે આ મોટર ચાલુ રહે ને એટલે આ વાઇબ્રેટ મારે, એટલે એના હિસાબે જો આ હોય ને તો આપણે આના આરે બાંધી દીધેલું હોય, આ હવે ડગે નહીં. એટલે આપણે ફરતા આવી રીતના લગાવ્યા છે. જો એક અહીંયા લગાવ્યો છે અને એક લગાવ્યો છે અહીંયા. ને બહુ મસ્તીનું વાતાવરણ છે સવારમાં. ને મગફળીમાં આપણે પાણી થઈ ગયું છે અત્યારે વહેલા ચાલુ. એક પાણી આપણે આમાં વરસે અને એક પાણી આમાં ચાલુ છે અને એક પાણી ઠેડ વાં ચાલુ છે. જો ઓલો ભાઈ દેખાય ન્યા. એટલે કુલ આપણે 3 પાણી ચાલુ છે. અને આનું પાણી રહ્યું ને આ 2 મોટરોથી જાય છે આ પટ્ટામાં. અને વાં એક ટાંકો છે નાનો, ત્યાંથી એક પાણી અહીંયા આવે છે, એટલે એ આ પટ્ટામાં વળશે. એટલે કુલ વાડીમાં આપણે ગણો ને તો પાણી 3 ચાલુ છે. અને આપણે જઈએ હવે કોલેજે. તો કોલેજથી આવી ગયા છીએ આપણે વાડીએ. ને વાડીએ આવતા જ આપણા માટે કામ રેડી જ હતું. આપણે બપોર પછી દાંતી થાંભલો કરવાનો છે, અને એના માટે આપણે ફારવા પતી ગયા હતા દાંતીના. એટલે આપણે પાનું ગઢાવા રાખ્યા હતા, એટલે આવી ગયા છે આપણે. એટલે હવે આપણે ખાલી આને ફિટ કરવાના રહેશે બાકી. અને આપણે પાનું નીકળી ગયું, એટલે આપણે ખાલી હવે આમાં દાંતીમાં ફિટ કરવાના છે અને બપોર પછી કરવાનો છે દાંતી થાંભલો. તો આપણે જોડાઈ દીધી છે દાંતી આરે થાંભલો. હવે જાય છે ટ્રેક્ટર આપણે હવે દાંતી થાંભલો કરવા માટે. હાલો હવે ત્યાં જઈશું આપણે હવે, બરોબર ને? કેટલા સામાન આવી ગયું છે આપણે ટ્રેક્ટર. અહીંયા નાખો આપણે અંદર, એટલે ભાઈ આપણે આંધી નાખશે નહીં. હોળીઓ તૂટી ગયો હોય ભાઈ, વાંધે હે સેટિંગ કરે ભાઈ અજયભાઈ, 1 નંબર ડ્રાઈવર. હવે બોલાવે બાકાજી, વરાપ થઈ ગયો માપનો. હવે એકવાર વરસાદ થઈ જાય એટલે આપણે આમાં વાવેતર થઈ જાય કમ્પ્લીટ. હવે થઈ ગયું આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ. એટલે આપણે હવે નિરાશ. એટલે આપણે હવે શું કરવાનું, કંઈ નહીં કરવાનું, વિડીયો ઉતારવાનું, બાકાજી બોલાવવાનું. હવે જાય મગફળીમાં સીધું પાણી. તો આવી ગયા છીએ આપણે ઉપલા છે. પાણી ઓછું આવતું હતું એટલે ચેક કરવાનું હતા ભાઈ દે. અને આપણે અહીંયા વાવ્યા હતા એરંડા. હમણાં બતાવું, એરંડા આપણા હવે ઉગી ગયા. હો ભાઈ દેખાય આપણું સોનું ઉગી ગયું આવે. આ આપણે ઉપલા છે માપનો ટાંકો છે. મોટર છે, 2 મોટર ચાલુ જાય. પાણી બબડાય તો બોલાવે. જો ભાઈ એડા મીંડા ઉગો આવે. આજે ગણો ને 25% જેવા ઉપર નીકળી ગયા. એટલે હવે અવરે ઉગી જાય છે. આપણે આમાં થોડું ખૂકી ગયું હતું, વાવ્યું હતું એટલે થોડુંક કેવરાવશે, પણ નીકળી જાય છે મૂળ. અત્યારે આટલા દેખાય એટલે ગણો ને 3-4 દિવસમાં બધા નીકળી જાય છે. એટલે હવે ટેન્શન નથી હાલ. ઓલામાં હજુ ટ્રેક્ટર હાલે છે, એટલે એમાં હવે વરસાદ થાય ને ત્યારે જ વાવવાનો મેર આવે.
એટલે અત્યારે આપણે દાદી ધામલો એટલે ચાલુ કર્યો. તો આવી ગયા છીએ આપણે, કરીએ છીએ પાણી ચાલુ. ત્યાં આવે આ લેવાની આપણે ચા અને પાણી, જેને પણ ચા પીવી હોય તો આવી જાવ. એક બાજુ વાં ચાલુ છે આપણે ટ્રેક્ટર. હવે થોડોક મૂંઝવણમાં પડાય કે જો દાંતી થાંભલો માર્યો ને એની કરતાં સીધું આપણે હે ને એડાનું વાવેતર કરી દીધું હોત ને તો સારું હતું. કેમ કે અત્યારે માપનો વરાપ છે અને ભેજવાળી જમીન, ને હવે ક્યાંક જો વરસાદ ક્યારે થાય એનું કંઈ નક્કી છે નહીં. એટલે જો અત્યારે વાવેતર થઈ ગયું હોત ને તો સારું હતું. બાકી મગફળી તો જો આપણે જેમ પાણી પીતી જાય છે એમ જો ફૂલડા જતા જાય, એટલે એમ ફૂલડા આપણે થાય છે હવે. ને હવે મગફળી તો જો બાકી એક નંબર ઉગી. બધા આપણે જ્યારે બિયારણ લેવા જતા હોય ત્યારે કહેતા હોય એગ્રોવાળો કે એમ વેપારી ગમે છૂટક વેપારી તમે લેતા હોય કે આપણે વીઘે 1.5 મણ જવા દેવાનું, પણ કોઈની વાતમાં ન આવું. એના કરતાં આપણે આપણી જમીનની છે ને સાનુકૂળતા ઉપર જવાનું. એટલે આપણે આપણી જમીનની આપણને ખબર હોવી જોઈએ કેટલી જમીન આપણી ઉપજાવું છે. આપણે 1.5 મણની જગ્યાએ જવા દીધા આમાં 2 મણ. એટલે જો મગફળી ઉગી એક જ ધારી. એટલે અમુક નિર્ણય આપણે હાથે લેવા પડે, કેમ કે એમનું કામ છે વેચાણ અને આપણું કામ છે ઉપજ. બરોબર, બાકી તો મોજે મોજ છે. બેઠા હે ભાઈ આપણે બાકા ચીકી બોલાવે તો પછી એમ. પેલા ઓમદ આવશે ને પગ ઉપર. અને રાજુભાઈ 2 જણા જઈ આપણો રસ્તો હમો કરવા સારું. 2 દી પહેલા જીસીબી વાળાને રસ્તો હમો કરવા બોલ્યો હતો ને, ગટરના બાવરા રે ને કાઢવાનું કીધું હતું. ભણના દીકરા આખો રસ્તો ખોદી નાખ્યો. હવે એનું બગાડેલું આપણે સુધારવાનું. આપણે ટ્રેક્ટર છે બને એટલું સારું કરવાની કોશિશ કરશું આપણે. જે થાય આપણે હે ને અહીંયા હોકરો આવે ને એટલે આ બધું ધોવાઈ જાય. આપણે દર વખતે કેટલાય ફેરા નાખી, પણ આવી રીતના પાવડો જોડાય અમુક કરવું પડે. આ તો હજુ હમણાં જ કરી દીધું, આ તો કમ્પ્લીટ હે, પણ વાંથી ખોદી નાખ્યું. એટલે આપણે પાવડેથી અમુક કરવાનું હોય. ઉભરાય જો આવું કંઈક ટ્રેન નાખ્યું હે. બાવરા તો એની રીતે બધા સાફ કરી નાખ્યા હે બાજુના કેનાલમાંથી અને આ 2 બાજુ ગટરમાંથી. આવી રીતે રસ્તો આખો ખોદી નાખ્યો. એને ખાલી હુપડું મારીને આપણે નેવર કરવાનું કીધું હતું. એ માટી ખોદીને ગાંઠનો લઈ ગયો આમ. એટલે આપણે હવે વેસ્ટમાં બેસ્ટ બનાવવા જઈએ, જે થાય.
લોક કિયા જાય. રસ્તાનું કામ થઈ ગયું છે પૂરું અને વાંથી અજયભાઈ આપણે આવી ગયા છે ટ્રેક્ટર લઈને હાંકીને એટલે હવે આપણે હાંકવાનું રહ્યું છે આમાં એટલે આમાં આપણે હાંકવાનો તો દાંતી ધાંભલો ફેરથી મારવાનો હોય એકવાર માર્યો અને આપણું કામ થઈ ગયું રેડી આપણે જઈએ હવે અહીંયા